નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓની ભરતી બઢતીના નિયમો નવા સુધારવા વર્ષો જૂની માગણીઓ સહિતના પ્રશ્ને આજે લાંબા સમય બાદ યુનિયનની આગેવાનીમાં વિરોધ અને નારામધૂન બોલાવવામાં આવી હતી. કમિશનરને રજૂઆત કરવા છતાં યુનિયન નેતાઓને વિજિલન્સ પોલીસે રોકતા અને તે દરમિયાન ઝપાઝપી થઈ જતા ભડકો થઈ ગયો હતો અને તેના પગલે યુનિયનના એલાનથી વીજળક હડતાલ પાડી દેવામાં આવી છે. સવારે 11:30 વાગ્યાથી બપોરે 2:30 સુધી વિવાદ સર્જાયો હતો. વાટાઘાટો અને માથાકૂટ બાદ હાલ પરંતુ સમાધાન થતાં કચેરીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. કોર્પોરેશનમાં ભરતી અને પગાર સુધારણા સહિતની માગણીઓ આજે બુધવારે કર્મચારીઓ મહાપરિષદ દ્વારા રામધૂનનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. ડેપ્યુટી કમિશનરની ચેમ્બર બહાર કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યુનિયન નેતાઓની આગેવાનીમાં 11:30 કલાકે કર્મચારીઓ એકત્ર થયા હતા અને પ્રાંગણમાં માઇક અને રામધૂન બોલાવવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ રોનકભાઈ ચરણદાસ, મુંબઈ તરંગ ન્યૂઝ, રાજકોટ. મૌલેશ વ્યાસ, કર્મચારી પરિષદ મહામંત્રી. શું કહેશો, કોર્પોરેશન ખાતે ધરણા ઉપર બેઠા છો, શેને લઈને ધરણા ઉપર બેઠા? કર્મચારીના અનેક પ્રશ્નો બાબતે રજૂઆતો ઘણા સમયથી ચાલતી હોય છે. ખાસ કરીને અત્યારે રિક્રુટમેન્ટ રૂલ્સના જે નિયમો લીધા એના માટે પણ રજૂઆતો હતી. ખાસ પગાર સમિતિની જે બેઠક બોલાવવાની વાત હતી કે કમિશનર સાહેબે 30મી તારીખ સુધીમાં ડીએમસી સાહેબ બેઠક બોલાવી લેશે એવી સૂચના હતી. છતાં આજ દિન સુધી આજે 13મી તારીખ થઈ છે, તેઓ દ્વારા કોઈ મિટિંગ કે કર્મચારીના હિતમાં કોઈ નિર્ણય લીધા નથી. એના માટેથી આજે કર્મચારી યુનિયન દ્વારા તમામ કર્મચારીઓને સાથે રાખી અને ફક્ત એક રામધૂનનો કાર્યક્રમ 10-15 મિનિટનો રાખેલો, પરંતુ વિજિલન્સ ઓફિસર અને એની ટીમ દ્વારા એ લોકોને કદાચ કમિશનર સાહેબ દ્વારા એવી સૂચના આપવામાં આવી હતી કે ભાઈ કોઈ પણ કર્મચારીને તમારે અહીં બેસવા પણ નહીં દેવાય. એટલે જાણે કર્મચારી સમુદાય એક કર્મચારી નહીં પણ ગુંડા હોય એ રીતનો વ્યવહાર કરવામાં આવ્યો. ધક્કા મારવામાં આવ્યા, કાટલા પકડીને ધક્કા મારવામાં આવ્યા. એના વિરોધમાં વીજળી હડતાલ અત્યારે તમામ કર્મચારીઓએ પાડેલી છે.